રાતે પલાળેલા મગ અને ચોરીને એક મિક્સી જારમાં એડ કરી સાથે બ્લાન્ચ કરેલી પાલક, અખરોટ, આદુ, મરચાં, લસણ સાથે ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, દહીં અને થોડું પાણી એડ કરી ફાઇન એવું બેટર બનાવી લેવાનું છે. હવે ગ્રીસ કરેલા તવાની ઉપર આ બેટરને આપણે ડાયરેક્ટલી પાથરી લઈશું. 5 મિનિટ એક સાઈડ કૂક કરીશું. હવે તેની સાઈડ ફેરવી તેના ઉપર ચીઝ અને પનીરને સારી રીતે આપણે ખમણી લેવાનું છે. આની અંદર તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી પણ એડ કરી શકો છો. તો અને હવે આને આપણે વાળી દઈશું. ફરીવાર ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી આપણું ચીઝ મેલ્ટ થાય અને પનીર થોડું કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને પકાવી લઈશું. તો આપણો 5 મિનિટમાં ઇન્સ્ટન્ટ બની જતું હાઈ પ્રોટીન ચિલ્લા એકદમ રેડી છે. દહીંની સાથે કે ચટણીની સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આ પ્રોટીનથી ભરપૂર છે. રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.